તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર સરકારના સતત સંપર્કમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી છે। મુખ્યમંત્રીએ તમામ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના આપી છે। આ સાથે જ મુખ્યમંત્રીએ એસપી અને કલેક્ટર સાથે વાત કરી અને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરાવી છે। ગુજરાતીઓને વહેલી તકે પરત લાવવા માટે રાજ્ય સરકાર સતત સંપર્ક કરી રહી છે અને જમ્મુ કાશ્મીરમાં સરકાર સાથે વહેલી તકે ગુજરાતીઓને પરત લાવવા માટે પણ વાતચીત થઈ રહી છે। કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે। એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું।